તો આજે ઝીંગાનો પાટિયો મૂકવાનો મારો વારો આવ્યો છે. મિત્રો આજે અમે લોન્ડ્રી આવેલા છે. સોરી, હું ઘરેથી વિડીયો ઉતારવાનું ભૂલી ગયો છે. તો અમે આજ પહેલી વાર 5 મશીન એક ધારા ઓલી ગયા છે. આખા ખાલી જ મશીન હતા. તો અમારો વહેલો વાર આવી જાય 20 મિનિટના આપણે ઘરે પૂગી જાઉં અહીંથી મુકાવીને. કારણ કે જો આ 5 મશીન, આ 1 2 આ 3 4 ને 5, 5 મશીન ખાલી હતા અને આખી લોન્ડ્રી ખાલી છે. અમે 3 ના ભાઈ 4 જણા છે ખાલી અમીમાં. તો આજ વહેલો વારો આવી જાય અમારો, એટલે વહેલા પૂગી જાઉં. મિત્રો અમારા કપડાં જે વહેલા બતાવી ગયા, હવે અમે જાય છે ઘેરે. જોઈ લો અમારી ટ્રોલી બસવાર બીજા મારા માણસો આવે છે. તો આજે અમે વહેલા ઘેરા પૂગી જાય. મારો ડ્રીસુ પણ ઉઠી ગયો છે. ફોન આવ્યો હતો ઘરેથી, એ ડ્રીસુ ઉઠી ગયો છે. સારું થયું અમીને આજે વહેલો વારો આવી ગયો, કારણ કે એ પછી કોઈ પાસે રહેતો નથી. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો. હેલો મિત્રો, આજે અમારે ઝીંગા પકાવવાનો વારો છે. મેં આમાં પાણીમાં ભરાવી દીધું છે. આવા શું પાણીમાં ભરીને તમે જોઈ શકો છો. હું ઝીંગા બધા હમારી નાખું, બધા ફોતરાને પાડીને, ફોતરા મેં સાલ ઉતારીને નાઇસલી. અને પછી આજે પકાવવાના છે અમારે ઝીંગા. તો હેલો મિત્રો, આજે અમારે ઝીંગા પકાવવાનો વારો છે. તો મેં બાસિયા બધા ઝીંગા કાઢી લીધા છે અને અમારે ઝીંગા પકાવવાનો મસાલો અહીંયા ચાલુ છે મોરાવાનું. અને આ અમારા જો વેટેણિયા, આ અમારો સાહેબ છે, એ બોર્ડ લઈને એમાં લેસન કરે છે. ડીશુ તારું નામ લખો છે? ડીશુ કરો, લખો. હા જો આ એ માસ્ટર અમારો અમીને ભણાવી ડીશુ. બીજો સાહેબ વાહિંદા વારે. ના, બીજો સાહેબ વાહિંદા વારે. કામનો કામ તો થઈ ગયો છે અમારે. તો ચાલો મિત્રો, હું ઝીંગા હમારી નાખું. અને આજે મેં એલોવેરા ઉગાવેલી છે લાવીને. તો તમે જોઈ શકો છો આ કાંટાળી એલોવેરા છે. તો ચાલો મિત્રો, હું ઝીંગા મોરી નાખું, પછી તમને બતાવું. તો મિત્રો, આપણા ઝીંગા હમારાઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણો પાટિયો મૂકવાનું ચાલુ થઈ ગયો છે મસાલો. અને આમાં બટેકા છે, પછી ટમેટા ને મરચાં છે આમાં. તો આજે ઝીંગાનો પાટિયો મૂકવાનો મારો વારો આવ્યો છે, તો હું મૂકી દઉં. આપણો મસાલોનો મિત્રો હેકાઈ રહ્યો છે. તો મિત્રો, આપણો મસાલો શેકાઈ ગયો છે. તો એમાં બટેકા મૂકી દઉં, નાખી દઉં. વીરને જરી ભરેલા ભરેલા ભરેલા, વીરને જરી ભરેલા સાપા રે, વીરને જોગાલી બંધુ. તો ચલો મિત્રો, હવે આપણે ઝીંગા નાખી દઈએ. એમાં ધોયેલા હતા એટલે ઝીંગા નાખી દીધા છે મેં હવે અંદર. તો મેં ઝીંગા નાખી દીધા છે મિત્રો, તમે જોઈ શકો છો. તો હું હવે ફળાવી મિક્સ કરી નાખું નાઇસલી. તો મિત્રો, મેં ઝીંગા નાઇસલી મિક્સ કરી દીધા છે મસાલામાં. તો હવે હું એનું કવર કરી દઉં થોડોક ટાઈમ. તો મિત્રો, ઝીંગા હવે એનું જ પાણી મૂકેલું છે. તો હવે થોડુંક પાણી નાખી દઉં હું. અને ટેસ્ટ મુજબ હું એમાં નમક નાખી દઉં. તો મિત્રો, મેં આમાં નમક નાખી દીધું છે. તો આને પાછું કવર કરી દઉં ઢાંકણાને. અને આમાં ભાત મૂકી દીધું છે.